માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? હું સૌરાષ્ટ્રની અસ્મિતામાં તાલુકામાં પ્રેસ રિપોર્ટર તરીકે પણ કામ કરું છું. મિત્રો, આજકાલ આપણે જોઈએ છે કે પેટ્રોલ ડીઝલની અછત છે. હા, થોડી ઘણી છે, પણ ઘણી જગ્યાએ મેં જોયું ને અને જાણવા મળ્યું ને, તો જે પ્રમાણે એના લાયસન્સમાં વારો હોય પેટ્રોલ પંપ ઉપર, એ પ્રમાણે જ પેટ્રોલ ડીઝલ આવે છે, છતાં અછત ઊભી કેમ થઈ? એનું જો તમને કહું તો 75 નહીં પણ 95% કારણ હોય ને, તો મિત્રો એ છે કે આપણે લોકો જ્યારે કોઈ પણ એવી થોડી ઘણી તંગી કોઈ પણ વસ્તુની થાય ને દેશની અંદર, તો આપણે ઘણી એવી વાતો કરીએ છીએ કે આપણે સાચવી લેશું અને આપણે બધું બરાબર કરી દેશું અને આપણે બધું કફરા દિવસોમાં કઈ રીતે નીકળવું એ આપણે બધું સમજી લેશું. પણ એ આજે પહેલી વખત આ ડીઝલ અને પેટ્રોલમાં થોડી ઘણી તંગી આવી છે, પરંતુ જે અત્યારે માહોલ ઉભો થયો છે ને, એવી નથી. એનું કારણ તમને કહું, તમને એવું લાગશે કે આવું કેમ કે છે? જેને ટૂંકમાં બેરલની જરૂર હતી ને, એ 5-5, 6-6 બેરલ ભેગા કર્યા છે. આખિર મને એ વસ્તુની ખબર નથી પડતી કે આપણે કરવા શું માંગીએ છીએ. કે જેને જરૂરિયાત છે, જેને ધંધો એના ઉપર આધારિત છે, એ લોકો 2-3 દિવસનો સ્ટોક રાખી શકે. પણ મારે તમારે ખેતી કરતા હોય, એમાં કદાચ ને ઘણા ખેતીમાં કાયમી લાવે છે, એમાં એવા ખેડૂત પણ છે એની પાસે નથી, એને જરૂર પણ છે, એને મળવું પણ જોઈએ. અને ઘણા ખેડૂત આપણે એવા પણ છે, એવા ધંધાવાળા છે કે જેણે આવી જે નજીવી અફવાઓના કારણે આજે અત્યારે ખરેખર ગણતરી કરીએ તો અમુક ગામોમાં એવું છે જે પેટ્રોલ પંપ નજીક છે, એ ગામોમાં જો તપાસ કરવામાં આવે ને, તો 7-7, 8-8 મહિના સુધી એને પોતિકાને ડીઝલ લેવું ન પડે ને એટલું ડીઝલ ભેગું કરી લીધું છે. આખિર હું તમને કહું છું, આથી ફાયદો શું? આથી ફાયદો નથી, પણ દેશ આખાને નુકસાન છે. અસ્તવ્યસ્ત ધંધા થઈ જાય, જેના ધંધા એના આધારિત છે એ ઠપ થઈ જાય. ઠપ થઈ જાય તો એના રોજીરોટીમાં તકલીફ પડે. પછી એના રોજીરોટીમાં તકલીફ પડે એમ એના ઉપર નિર્ભર કામદારો હોય, એના ઉપર જે વસ્તુ આયાત નિકાસ થતી હોય, આપણા ટ્રાવેલિંગમાં જે ડીઝલો જોઈએ છે એની અછત છે, જે આવી ખોટી રીતે આપણે જે કરી અને જે આપણે અછત ઊભી કરી છે ને, એમાં આપણો રોલ છે ને પબ્લિકનો 75% છે. કારણ કે એટલી બધી અછત નથી, પણ આપણે ઓહાપો એવો કરી અને જે અછતના નામ ઉપર આપણે જે સંગ્રહખોરી કરી છે ને, એ તકલીફ છે. અને ડીઝલ કે પેટ્રોલ સંગ્રહવામાં ફાયદો શું? હું તમને કહું કે જે વસ્તુ જ્વલનશીલ છે એ ઉડવાની છે, બગડવાની છે, તો આપણને તો ગેરફાયદો થવાનો છે. બીજા નંબરમાં જે જથ્થો આપણે હાંગરો છે, એ જ જથ્થાની જરૂર રાબેતા મુજબ જે લોકોને હતી, જે કાયમીનું જે રોજનું કરતા, રોજ લેતા ભરતા, એ લોકોને એના કામ વ્યવહારથી માંડીને એના જીવનથી માંડીને બધામાં તકલીફ પડે છે. તો ખરેખર આવું ન આપણે કરવું જોઈએ. આપણે કટોકટીનો ટાઈમ હોય તો કંધે કંધો મિલાવીને આપણે એ સંસ્કૃતિના લોકો છીએ કે આપણા આંગણે આવ્યું હોય અને આપણે ગમે એવી તંગી હોય, આપણે જમતા હોય, જમવાના ફાંફા થતા હોય અને એક રોટલો હોય તો આપણે અડધો કરી અને ખાવાવાળા છીએ. આપણે આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાડનારા છીએ, ઉજાગર કરનારા છીએ. આપણે અત્યારે આ જે વસ્તુ કરીએ છીએ ને, એનાથી મને એવી ખબર પડે છે હવે કે ખરેખર જો કટોકટીના દિવસો ખરેખર જો આવ્યા હોય ને, તો દેશને આપણે સહકાર આપવાની વાતો કરીએ છીએ, અમે એક બનશું, અનેક તાકાત ઊભી કરશું, એ ફોગટ નીવડે. કારણ કે અહીંથી એવું નક્કી થાય છે કે પેટ્રોલ ડીઝલ જે છે એ બધાને જરૂરિયાત વાળી વસ્તુ એવી નથી કે જેનો સંગ્રહ કરવો પડે.
કારણ કે સંગ્રહ ન કરી તો કાયમી રૂટ મુજબ જે આપણે હાલતું એ પ્રમાણે હાલી શકે, પરંતુ જેને મારે જરૂર નથી, મારે 200 લીટરમાં આખી ખેતી થઈ જતી હોય અને મારા ઘરે 600-700 લીટર મેં ભેગું કર્યું હોય, તો તમને એવું નથી લાગતું આપણે ખોટું કરીએ છીએ? આટલી કેટલી જે જીવન જેને નિર્ભર છે એના માટે, જેને ધંધા કરવા જવું છે, જેના રોજગારો ઠપ થઈ ગયા છે, એ લોકો બિચારા સવારથી સાંજ સુધી લાઈનમાં ઊભા છે. કારણ કે એનું તો એક કમ્પ્લેટ જ હતું કે રોજ આપણે જઈએ છીએ અને આ રોજ આપણને મળી જાય છે. અને પેટ્રોલ કદાચ ને ઘરે 50-60 લીટર પડ્યું હોય, ડીઝલ પડ્યું હોય, અને ન ઘટવાની ઘટના શોર્ટ સર્કિટ થાય તો એનું પરિણામ કેટલું ભયંકર આવે એમ, એનાથી શું ફાયદો આપણને એમ. અને આપણે ગામડામાં રહીએ છીએ તો ગામડાની અંદર આપણે એટલી બધી જરૂરિયાત મોટરસાયકલની ન પડે, આપણે એટલી બધી જરૂરિયાત બીજા વાહનની ન પડે, આપણે ટ્રેક્ટરની પડે. અત્યારે ખેતીના દિવસો ટાઈમ છે એટલે ટ્રેક્ટરની પડે, અને જોતા મુજબ આપણે હોન્ડાની જરૂર પડે. કારણ કે સવારે જાય તો સાંજે આવી ટિફિન લઈને, આપણે બપોરે ખાવા આવતા હોય તો ટિફિન લઈને વી જવું જોઈએ, બપોરનું બચે ને એમ. આ હર કોઈ જેમ નાગરિક જવાબદાર છે એમ સરકાર પણ જવાબદાર છે. હમણાં જે મોટા મોટા ફંક્શનો થશે, મોટા મોટા કાર્યક્રમો થશે, બસો દોડાવશે, ગામડે ગામડે મૂકશે, પ્રજાના કેડ ઉપર બધા ખર્ચા ચડશે, પેટ્રોલ ડીઝલના ધુમાડા કરશે, ને એક એક બસમાં એક એક પેસેન્જર લઈને જશે. એટલે મૂર્ખ સરકારે છે અને મૂર્ખ પબ્લિકે છે. કારણ કે બે અરસપરસ એવું વિચારે છે કે આપણને ક્યાં ગેરફાયદો છે. આખિર ગેરફાયદો છે કોને? ગેરફાયદો આપણને જ છે, પબ્લિકને જ છે. જે વસ્તુ સમસ્યાઓ ઊભી થશે એમાં તકલીફ આપણને જ પડવાની છે. ડીઝલમાં 1 રૂપિયો વધી ગયો, પેટ્રોલમાં વધી ગયા, આવી રીતે જુદા જુદા આવા ભાવ વધારા થતા રહેશે તો જે ભાવ વધારા નથી કરવા ને એને બાનું મળશે, માલ નથી મળતો, આટલા વધ્યા. ઘણા પેટ્રોલ પંપ વાળા એવું પણ મને કહે છે કે ભાઈ ગ્રાહકો તો એમ કે છે 2 રૂપિયા વધારે લઈ લેજો પણ અમને પેટ્રોલ આપો. પણ એ ડોહાને પૂછ્યું કે તારો બાપ 2 રૂપિયા વધારાથી કેટલાનો ગેરફાયદો થાય ખબર પડે છે તને? તારે ડબલામાં લેવા જવું એટલે તું એમ કે ભાઈ 2 રૂપિયા વધારે લઈ લેજો. એવી જરૂરિયાત છે, એવી જરૂરિયાત ઊભી કરી અને એવો જથ્થો લઈ અને એમાંથી કમાવાનું શું છે? ઓછા ભાવ છે તો હજી 2 રૂપિયાનો વધારો થાય તો કાંઈ વાંધો નથી. આવું જે કહે છે ને એને શરમાવવું જોઈએ. એને એના પેટનું ન જોઈએ, બધાના પેટનું જોવું જોઈએ, આવનાર સમયનું જોવું જોઈએ, કેટલો કફરો કાળ છે. એટલે આપણે જે અત્યારે સમસ્યાઓ ઊભી થઈ છે પેટ્રોલ ડીઝલની, એ 99.99% આપણે એકબીજાએ ઘરેથી આપણે જુદા જુદા સભ્યો થઈ, જુદા જુદા કેનિયા લઈ, જુદા જુદા ટ્રેક્ટર લઈ, ટ્રેક્ટરની ટાંકી ભરે ઠેલવી નાખે, ટ્રેક્ટરની ટાંકી લઈએ ઠેલવી નાખે, જાણે હવે ભવિષ્યમાં મળવાનું જ નથી, આવા ચિત્રો ઊભા થયા છે. એટલે મારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ખરેખર આવું જે બહુ થતું હોય ને તો એક કામ કરો, કલેક્ટર શ્રીને કઈ એવો એક ફતવો બહાર પાડો કે હવે પછી ક્યાંય પણ એવી તપાસ થશે કે કોઈના ઘરે કોઈ વાહન, એક ટ્રેક્ટર છે એમાં 200 લીટર આપ્યું અને એમાં જો 400 લીટર નીકળશે ને તો એ ડીઝલ જપ્ત કરવામાં આવશે. એમ વાહન પ્રમાણે ગણતરી કરી અને જો આવું કંઈક કરવામાં આવે ને તો ખરેખર આવનાર સમયની અંદર આ જે પરિસ્થિતિ છે ને એને તમે પહોંચી વળશો. પબ્લિકને તકલીફ છે એમાંથી બહાર નીકળી શકશે. નહીતર અત્યારે 99.99% માણસો સવારથી જાણે પેટ્રોલ પીને જ જીવાતું હશે, ડીઝલ પીને જ જીવાતું હશે. જરૂરિયાત છે એ ઊભા છે લાઈનમાં, ને નથી જરૂરિયાત એ પણ ઊભા છે. તો મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે કંઈક આવું કરવું જોઈએ એમ, કે જેમ ડીઝલ જથ્થો વધારે જરૂરિયાત ઉપર પકડાણો એટલે એ સરકાર લઈ જાય. આવી રીતે એકવાર ફતવો ગામો ગામ અને સિટીમાં બહાર પડે ને કોઈ કલેક્ટરનો આદેશથી, તો ખરેખર
આજે આમાં જે લાઈનમાં નથી જરૂરિયાતી ગોઠવાઈ જાય છે ને, જે સંગ્રહ કર્યો છે, ભેગું કર્યું છે એ ગોઠવાઈ જાય છે ને, એ છટકી જાય એમ, અને બધા આ પરિસ્થિતિને પહોંચી વળે. તો મારો વિડીયો આપને સૌને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકા, જય માં ભવાની.